રવિવારના રોજ તારીખ 13/7/2025 અંદાજિત વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં ઝાલોદ સબજેલ ખાતે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર જોવા મળી હતી. જેલમાં કાચા કામના કેદીને ગળે ફાંસો જોવા મળતા તાત્કાલિક ડીવાયએસપી ડી.આર. પટેલ ઘટના સ્થળે પોલીસ સ્ટાફ સાથે પહોંચી ગયા હતા. ઝાલોદ પ્રાંત અધિકારી અરવિંદ ભાટિયા સમગ્ર ઘટનાની તલસ્પર્શી માહિતી મેળવવા સબજેલ ખાતે પહોંચી ગયા હતા. ઝાલોદ સબજેલ ખાતે થેરકા ગામના વતની સંગાડા સુખલાલભાઈ જવાહરલાલભાઈ રહેવાસી તળપડિયા થેરકા કાચા કામના કેદી તરીકેની સજા ભોગવી રહ્યા હતા. તેઓ અંદાજિત 3 મહિનાથી ઝાલોદ સબજેલ ખાતે કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યા હતા. થેરકા ગામના કેદીનો મૃતદેહ મળી આવતા ઝાલોદ પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને જાણકારી આપેલ હતી. મૃતકના પરિવારજનો તેમજ ગ્રામજનો મોટા પ્રમાણમાં ઝાલોદ સબજેલ ખાતે પહોંચી ગયા હતા. થોડી જ વારમાં મૃતકના પરિવારજનોના આક્રમણથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઝાલોદ પોલીસ દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ સબજેલની બહારનું કમ્પાઉન્ડ પોલીસ છાવણીમાં ફેરવી દીધેલ હતું. તેમજ ડ્રોન કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. ઝાલોદ સબજેલ ખાતે મૃતકના પરિવારજનોની હાજરીમાં મૃત થયેલ વ્યક્તિના મૃતદેહને ઓઢવાની ચાદરના ટુકડાની હાલતમાં મૃતકને ઉતારવામાં આવેલ હતો. મૃતકના પરિવારજનોને શંકા હતી કે કોઈ વ્યક્તિએ જાણીને મારી નાખેલ છે. તેથી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ કરાવવા મૃતકની ડેડ બોડીને પોલીસ બંદોબસ્ત સાથે પરિવારજનોને સાથે રાખી લઈ ગયેલ છે. હવે આ મૃતક વ્યક્તિને કોઈએ મારી નાખેલ છે કે જાતે ફાંસો ખાધેલ છે તે સમગ્ર પાસા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે.